નમસ્તે મિત્રો, મારી ગાયત્રી ફૂડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આપણે આજે દાળ બાટી બનાવીએ। ચાલો આપણે 5 વ્યક્તિઓ માટે દાળ બાટી બનાવીએ। ચાલો શરૂ કરીએ। દાળ માટે આપણે કુકર લઈશું। 100 ગ્રામ તુવરની દાળ, 100 ગ્રામ ચણાની દાળ, 100 ગ્રામ મગની દાળ અને 100 ગ્રામ મૈસૂરની દાળ। બધી દાળને મિક્સ કરીને ધોઈ લેવાની અને પછી ચડવા મૂકી દઈશું। આપણે ગેસ ચાલુ કરીને બાફવા માટે દાળને મૂકી દઈશું। દાળને ચડવા માટે 5 સીટી વગાડીશું। આ રીતે પહેલાં આપણે એને દાળને ક્રશ કરી લઈશું। હવે એની અંદર પાણી એડ કરીશું। આપણે અંદર 100 ગ્રામ તેલ એડ કરીશું અને ગરમ થવા મૂકી દઈશું। 1 ચમચી રાઈ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું, 1 ચમચી હિંગ એડ કરીશું। મેં 2 ડુંગળી લીધી છે તો 2 ડુંગળીને છાંટવા માટે એડ કરીશું। 2 મિનિટ સુધી ડુંગળીને શેકાવા દેવાની। 2 લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, પછી એને 2 મિનિટ સુધી શેકાવા દઈશું। 1 ટામેટું અંદર એડ કરીશું અને શેકાવા દઈશું। હવે એની અંદર આપણે લીમડાના પાન એડ કરીશું। આપણે 3 લવિંગ એડ કરીશું, આપણે તજ એડ કરીશું, તો 2 મરચાં આપણે અંદર એડ કરીશું। થોડી વાર સુધી શેકાવા દઈશું। તમે જોઈ શકો છો આપણો મસાલો શેકાઈને તૈયાર થઈ ગયો છે। 1 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર એડ કરીશું, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું। હવે બધા મસાલા શેકાઈ ગયા છે તો આપણે એની અંદર દાળ એડ કરીશું। સ્વાદ અનુસાર આપણે એની અંદર મીઠું એડ કરીશું, મિક્સ કરી દઈશું અને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો આપણી દાળ રેડી થઈ ગઈ છે। ધાણા એડ કરીશું। હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બાટી બનાવવાની શરૂઆત કરીએ। 500 ગ્રામ ઘઉંનો લોટ ઝીણો, 300 ગ્રામ ઘઉંનો લોટ જાડો, આપણે અડધી ચમચી એને સોડા નાખીશું, 2 ચમચી અજમો નાખીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। 200 ગ્રામ આપણે તેલ એની અંદર એડ કરીશું। સરસ તેલ હવે મિક્સ થઈ ગયું છે। હવે એને લોટ બાંધીશું। જેમ જેમ જરૂર પડે તેમ તેમ થોડું થોડું પાણી એડ કરવાનું। હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે એને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું। હવે બફાઈને સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને બાટી બનાવીશું। આ રીતે આપણે એને ગોળ ગોળ રાઉન્ડ બનાવી દઈશું। જે કુકર છે એની ઉપર મૂકી દઈશું। જોઈ શકો છો એક સાથે આપણે 15 જેટલી બાટી મૂકી શકીએ છીએ। આ રીતે ઢાંકી દેવાનું, તેમાં જ આપણે શેકાવા દેવાનું। એક બાજુ શેકાઈ ગઈ છે તો આપણે એને પડખું ફેરવી દઈશું, બીજી બાજુ આપણે એને શેકાવા મૂકીશું અને પછી ઢાંકી દેવાનું। તમે જોઈ શકો છો આપણી બાટી શેકાઈને તૈયાર થઈ ગઈ છે। બાટીને આ રીતે ઘીમાં ડબોળી દેવાની છે। લસણ લઈશું 100 ગ્રામ જેટલું અને એને ખાંડીમાં ખાંડી દઈશું। આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ને 2 ચમચી મરચું નાખીશું। આપણે 3 ચમચી પાણી એડ કરીશું અને મિક્સ કરી દઈશું। એની અંદર 2 ચમચી તેલ નાખીશું। આપણે 1 ચમચી જીરું એડ કરીશું, અડધી ચમચી હિંગ એડ કરીશું। આ ચટણીને એની અંદર નાખી દઈશું। અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું, પછી એને 2 મિનિટ સુધી શેકાવા દઈશું। ચાલો હવે બાટી તૈયાર થઈ ગઈ છે તો બાટીનો આપણે સર્વ કરીએ। બાટીને આ રીતે નાના ટુકડા કરી દઈશું, એની અંદર દાળ નાખીશું, પછી એની અંદર ચટણી નાખીશું, પછી એની અંદર ઘી નાખીશું, પછી એને મિક્સ કરી દઈશું અને પછી એનો આનંદ લઈશું। મિત્રો, મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।